વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે રાઉલ્ટના નિયમ વિશેનું બેઝિક થોડું જોયું હતું. બાષ્પ દબાણ વિશેની વાત કરી હતી કે કોઈ પણ દ્રાવણ હોય એની ઉપર જે દબાણ લાગતું હોય એને બાષ્પ દબાણ ખરેખર નહોતા કહેતા, પરંતુ જ્યારે પ્રવાહીમાંથી બાષ્પ અને બાષ્પમાંથી પ્રવાહી બંનેનો વેગ જ્યારે સમાન થાય ત્યારે એની ઉપર જે દબાણ ઉપસ્થિત થાય છે એ દબાણને આપણે નામ આપ્યું હતું બાષ્પ દબાણ. બાષ્પ દબાણ માટે એક એવી સરસ મજાની આપણે વાત કરી હતી કે શુદ્ધ દ્રાવક હોય એના કરતાં દ્રાવણ તમે બનાવો તો એની બાષ્પ ઓછી બને. આપ જાણો છો કે શુદ્ધ દ્રાવક કરતાં તમે દ્રાવણ બનાવો છો એટલે દ્રાવ્યના અણુઓ છે એ દ્રાવકના અણુઓને આકર્ષીને જકડી રાખે છે, એટલે બાષ્પ ઓછી બનવા દે છે, એટલે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. એટલી વાત આપણે સરસ મજાની કરી હતી. હવે મારે તમને આજે જે સમજાવવાનું છે એ રાઉલ્ટભાઈનો ખૂબ અગત્યનો નિયમ. બાષ્પશીલ દ્રાવક હોય અને એમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો હોય એના માટે રાઉલ્ટભાઈનો નિયમ કાલે થોડોક બેઝિક આપણે જોયો હતો કે આ એક મેં પાત્ર લીધું છે. આ પાત્રની અંદર મેં એક દ્રાવક લીધો છે, બાષ્પશીલ દ્રાવક. આ બાષ્પશીલ દ્રાવકની અંદર હું અત્યારે અબાષ્પશીલ દ્રાવ્ય, આ બાષ્પશીલ દ્રાવક છે, આ પહેલો મુદ્દો. બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ હું ઓગાળું છું. અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ હું ઓગાળું છું. બાષ્પશીલ દ્રાવકની અંદર હું અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળું છું. ધારો કે મેં આ દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો છે. હવે દ્રાવ્ય પદાર્થના અણુઓ છે દ્રાવકના અણુઓને આકર્ષી રાખે એટલે અહીં બાષ્પ છે ઓછી બને કમ્પેરેટિવ. એટલી વસ્તુ આપણે ભણ્યા હતા. બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળી મેં અત્યારે મંદ અને આદર્શ દ્રાવણ બનાવ્યું છે. દ્રાવણ બનાવવાથી શું થાય તો કે અહીંયા જે બાષ્પ બને એનામાં ઘટાડો થાય, એટલે કે બાષ્પ દબાણમાં ઘટાડો થાય. તો કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો તેમાં ઓગાળેલા દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. આ કાલે આપણે ભણ્યા હતા. બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળી મંદ અને આદર્શ દ્રાવણ બનાવો તો બાષ્પ દબાણમાં ઘટાડો થાય. એ ઘટાડો કેટલો થાય તો કે એમાં તમે કેટલા મોલ અંશ ઓગાળો એટલો થાય. થોડા મોલ અંશ ઓગાળો તો થોડોક જ ઘટાડો થાય. વધારે મોલ અંશ ઓગાળો તમે દ્રાવ્યના તો વધારે ઘટાડો થાય. અચ્છા, એટલે મને ખાલી એટલું કહેશો કે પ્રવાહી દ્રાવણ હોય ને એનો અર્થ એવો થયો કે પ્રવાહી દ્રાવણ એ દ્રાવણનો પ્રકાર, દ્રાવક કઈ અવસ્થામાં છે એના આધારે આપણે પહેલું જ મુદ્દાની અંદર પહેલા લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા કે પ્રવાહી દ્રાવણ ત્યારે જ બને કે જ્યારે દ્રાવક પ્રવાહી હોય. ઘન દ્રાવણ ત્યારે બને કે જ્યારે દ્રાવક ઘન હોય. તો અત્યારે હું પ્રવાહી દ્રાવણની વાત કરું છું અને પ્રવાહી દ્રાવણની અંદર દ્રાવક હંમેશા પ્રવાહી હોય. દ્રાવ્ય ઘને હોઈ શકે, દ્રાવ્ય પ્રવાહી હોઈ શકે, દ્રાવ્ય વાયુ પણ હોઈ શકે. મિત્રો અત્યારે હું અહીંયા દ્વિઅંગી દ્રાવણ લઉં છું. દ્રાવક છે એના માટે હું શબ્દ વાપરું છું 1 નંબર અને દ્રાવ્ય માટે હું 2 નંબર આપું છું. એક દ્રાવ્ય છે અને એક દ્રાવક છે, એટલે આ દ્રાવણને આપણે દ્વિઅંગી દ્રાવણ કહીએ કે જેમાં દ્રાવ્ય અને દ્રાવક બે એક એક હોય એટલે દ્વિઅંગી કહેવાય એને. આ દ્વિઅંગી દ્રાવણ છે. હવે તમને એટલી વસ્તુ ખબર છે કે આમાં તમે જે દ્રાવ્ય ઓગાળો છે એનું બાષ્પ ક્યારે બનવાની જ નથી. દ્રાવક જે છે એની બાષ્પ બનશે. તો અહીં બાષ્પ દબાણ કોને કારણે હોય? અહીંયા જે દબાણ લાગતું હોય દબાણ કોને કારણે હોય તો કે દ્રાવકને કારણે. તો કે દ્રાવક એટલે P1 ચલે છે. આ દબાણ કેટલું હોય? P1. દ્રાવકનું દબાણ છે. દાખલા તરીકે દ્રાવક છે એના દબાણને હું P1 કહું. દ્રાવ્ય હોય એનું દબાણ છે નહીં પણ P2 નામ આપું. આના મોલ અંશને x1 કહું છું. આના મોલ અંશને હું x2 કહીશ. તો દબાણ કોને લીધે હોય તો કે P1 ને કારણે. આ P1 દબાણ પહેલા દ્રાવકને કારણે દબાણ હોય છે એટલે P1 ઈ કોને P1 છે દબાણ એ કોને લીધે હોય તો કે દ્રાવકને કારણે, દ્રાવકના મોલ અંશને કારણે. જેટલા દ્રાવકના મોલ અંશ વધારે એટલું એનું દબાણ વધારે. દ્રાવક શબ્દ સમજો. દબાણ કોને લીધે લાગે છે તો કે બાષ્પશીલ દ્રાવકને કારણે. દ્રાવકને માટે આપણે શબ્દ શું વાપર્યો છે? 1. દ્રાવ્ય માટે કયો શબ્દ વાપર્યો છે? એના માટે 2. તો અહીંયા દબાણ કોને કારણે છે? દ્રાવકને કારણે.
ઈ દ્રાવકના મોલસ છે, દ્રાવકના મોલસના સમપ્રમાણમાં હોય દ્રાવકનું બાષ્પ દબાણ. અને તમે નિશાની દૂર કરો ચલનની તો આપ ભણી ગયા છો P1 P1 ટોપી x1. આપણે કાલે આગળના લેક્ચરની અંદર ભણ્યા હતા કે ચલનની નિશાની દૂર કરો એટલે નવો અચળાંક આવે, અને આ જે છે P1 ટોપી એનો અર્થ એમ થયો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. આ દ્રાવકનું બાષ્પ દબાણ પણ ક્યારે? દ્રાવ્ય ઓગાળેલો છે ત્યારે. પણ આ તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એટલે નવો અચળાંક આવ્યો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. અચ્છા, આને હું આવી રીતે લખી શકું કે P1 ના છેદમાં P1 ટોપી x1. આમ લખી શકાય? તો કે યસ. આ P1 ના છેદમાં P1 ટોપી આવી ગયું. P1 એટલે દ્રાવકનું બાષ્પ દબાણ, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. x1 એટલે દ્રાવકના મોલ અંશ. હવે દ્રાવકના મોલ અંશ માટે તમે જાણો છો. અચ્છા, આને હું ઇક્વેશન નંબર 1 આપી દઉં છું. અને 1 આપી દઉં છું. તમે જાણો છો x1 is equal to n1 upon n1 plus n2. જો આ બરાબર સૂત્ર સમજવાનું છે, અને હું તમને બીજી રીતે પ્રેઝન્ટ કરતા હું શીખવાડીશ, પાછો કહીશ કે તમારે આ રીતે લખવાનું છે. દ્રાવકના મોલ અંશ બરાબર દ્રાવકના મોલ એના છેદમાં કુલ મોલ. અચ્છા, એટલી વસ્તુ તમને ખબર પડી જાય, અહીં લખી શકાય. તેથી આમ લખી શકાય P1 ના છેદમાં P1 ટોપી is equal to n1 ના છેદમાં n1 plus n2. અચ્છા, એટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. હવે આને હું સમીકરણ નંબર 2 કહું છું. સમીકરણ 2 ને 1 માંથી બાદ કરતા, સમીકરણ 2 છે આખા સમીકરણ 2 ને 1 માંથી બાદ કરતા, સમીકરણ 2 ને 1 માંથી બાદ કરતા, 1 એટલે સમીકરણ 1 માંથી નહીં, 1 માંથી બાદ કરીએ, 1 1 માંથી, તો શું થશે? તો કે આમ થશે 1 minus P1 upon P1 ટોપી is equal to 1 minus n1 upon n1 plus n2. અહીંથી 1 બંને બાજુથી 1 માંથી બાદ કરો. 1 minus P1 ના છેદમાં P1 ટોપી બરાબર 1 minus n1 ના છેદમાં n1 plus n2. ચાલો, એટલી વસ્તુ તમને આવડી ગઈ. તો આમ લખી શકાય કે P1 ટોપી minus P1 upon P1 ટોપી is equal to, આને તમે અહીં ગુણાકારમાં લેશો એટલે n1 plus n2 minus n1 upon n1 plus n2. અને બીજી ભાષામાં લખો તો તમે આમ લખશો કે P1 ટોપી minus P1 upon P1 ટોપી is equal to n2, n1 ગયા, n2 ના છેદમાં n1 plus n2. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો. n2 એટલે દ્રાવ્યના મોલ, n1 એટલે દ્રાવકના મોલ. હવે મેં અહીંયા જે દ્રાવણ બનાવ્યું છે અતિ મંદ દ્રાવણ બનાવ્યું છે, મંદ અને આદર્શ. એનો અર્થ એવો થયો કે મેં દ્રાવ્યની માત્રા ખૂબ ઓછી ઓગાળીશ, તો દ્રાવ્યના મોલને હું અહીંયા દ્રાવકના મોલની સાપેક્ષમાં અહીંયા અવગણી નાખું. એટલે અહીં લખું છું n2 ની સાપેક્ષમાં n1 ઘણો બધો મોટો હોય છે. એટલે આ સૂત્રને હું આમ પ્રેઝન્ટ કરી શકું P1 ટોપી minus P1 upon P1 ટોપી is equal to n2 ના છેદમાં n1. આ n2 ને મેં દૂર કર્યો કારણ કે દ્રાવ્ય મંદ દ્રાવણ છે એટલે દ્રાવ્યની માત્રા ઓછી છે, દ્રાવ્યના મોલ ઓછા છે, અહીંયા અવગણી નાખા, બધીને અવગણતા પાછા. એટલે આની સાપેક્ષમાં અવગણતા n1 લખ્યો મેં. હવે બધાનો પરિચય કરાવું. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, દ્રાવકનું બાષ્પ દબાણ, દ્રાવ્યના મોલ, દ્રાવકના મોલ. એટલી વસ્તુ તમને બરાબર ક્લિયર થઈ ગઈ. હવે જુઓ બરાબર અહીંયા આ તમે સૂત્ર જોશો ને તો પણ તમને ખ્યાલ આવી જશે. પેલા મને એ કહો કે શુદ્ધ દ્રાવક હોય, ખાલી શુદ્ધ દ્રાવક, એનું બાષ્પ દબાણ વધારે હોય કે તમે દ્રાવણ બનાવો એનું બાષ્પ દબાણ વધારે હોય? તો કે સાહેબ દ્રાવકનું. તો દ્રાવકના બાષ્પ દબાણમાંથી દ્રાવણનું બાષ્પ દબાણ તમે બાદ કરો એટલે તમને તફાવત મળી જાય. એટલે આને કહેવાય બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. શુદ્ધ દ્રાવક કરતા તમે દ્રાવણ બનાવો છો એટલે બાષ્પ દબાણ થોડું ઘટશે,
એટલે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો છે. તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ જેટલો. જો દ્રાવ્યના મોલના છેદમાં કુલ મોલ એટલે દ્રાવ્યના મોલ અંશ થયા. એટલે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કોના જેટલો છે? તો દ્રાવ્યના મોલ અંશ જેટલો. એટલે જો અહીંયા આપણો બરાબર સમજો, આપણે જે થિયરી લખી છે એને સાબિત કરીને આપણે બતાવ્યું છે કે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળી મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બાષ્પ દબાણમાં થતો જે સાપેક્ષ ઘટાડો છે, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ જેટલો છે. જો અહીંયા દ્રાવ્યના મોલ અંશ જ મળ્યા, દ્રાવ્યના મોલના છેદમાં કુલ મોલ, દ્રાવ્યના મોલ અંશ જેટલો છે. એટલે એને આ રીતે તમે બીજી રીતે લખી શકો. આ સૂત્ર બરાબર યાદ રાખવાનું છે. આના ઉપરથી આપણે અણુભાર ગણતા શીખવાનું છે. હું તમને આગળ સૂત્ર લખીને તમને સમજાવું છું. P1 to P minus P1 upon P1 to P is equal to N2 ના છેદમાં N1. યાદ રાખજો. P1 to P minus P1 upon P1 to P બરાબર N2 ના છેદમાં N1. P1 to P એટલે શુદ્ધ દ્રાવક, આ દ્રાવકનું N2 એટલે દ્રાવ્યના મોલ અંશ, દ્રાવ્યના મોલ, અને N1 એટલે દ્રાવકના મોલ. આ એટલી વસ્તુ બરાબર સમજીને તૈયાર કરવાનું છે. ફરીવાર દબાણ કોને કારણે છે? તો કે દ્રાવકને કારણે. એટલે P1 દ્રાવક માટે 1 શબ્દ વાપરો એટલે P1 ચલે છે x1. દ્રાવકનું બાષ્પ દબાણ દ્રાવકના મોલ અંશ ઉપર જ આધાર રાખે છે. જેટલા દ્રાવકના મોલ અંશ વધારે એટલું બાષ્પ દબાણ વધારે હોય. P1 ચલે છે x1. P1 is equal to P1 to P into x1. P1 ના છેદમાં P1 to P is equal to x1. x1 એટલે તમને ખબર છે દ્રાવકના મોલ અંશ એટલે N1 ના છેદમાં N1 plus N2. એ પણ તમને આવડે છે. એ અહીંયા સાદુરૂપ આપી દીધું. આખા સમીકરણને બંને બાજુથી એક આમ તો સમીકરણ 2 ને બંને બાજુથી એવું લખું છું અહીં શબ્દ બંને બાજુથી એકમાંથી બાદ કરતા અહીં એટલો શબ્દ ઉમેરી બે બાજુથી એકમાંથી બાદ કરતા અને એકમાંથી બાદ કરો એટલે 1 minus P1 ના છેદમાં P1 to P is equal to 1 minus N1 ના છેદમાં N1 plus N2. આનું સાદુરૂપ તમે આપો P1 to P minus P1 upon P1 to P is equal to આનું સાદુરૂપ તમે આપશો P1 to P minus P1 upon P1 to P is equal to N2 ના છેદમાં N1 plus N2. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો તેમાં ઓગાળેલા દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. આ મોલ અંશ જેટલું મળી ગયું છે. હવે આ સૂત્રને હું બીજી રીતે પ્રેઝન્ટ કરું છું, પણ તમે એટલું બરાબર પેલા લખી નાખવાનું છે અને પછી આ સૂત્ર તમે યાદ રાખજો P1 to P minus P1 upon P1 to P is equal to N2 ના છેદમાં N1. એટલી વસ્તુ બરાબર યાદ રાખશો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે જોયું P1 to P minus P1 upon P1 to P is equal to N2 ના છેદમાં N1. આ સૂત્ર આપણે તાર્યું. હવે આપ જાણો છો મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. આ સૂત્ર આપણે ભણી ગયા છીએ. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. મોલ એટલે n is equal to weight એટલે વજન, મોલેક્યુલર weight એટલે m, અને n is equal to w by m. તેથી હું આમ લખી શકું P1 to P minus P1 upon P1 to P is equal to N2 ની જગ્યાએ દ્રાવ્યના મોલ માટે હું આમ લખી શકું W2 upon M2. N2 દ્રાવ્ય માટે તો દ્રાવ્યના મોલ બરાબર દ્રાવ્યના વજનના છેદમાં દ્રાવ્યનો અણુભાર એના છેદમાં દ્રાવકના મોલ તો W1 ના છેદમાં M1. ચાલો એટલી વસ્તુ તમને આવડી ગઈ. હવે મિત્રો આને તમે સાદુરૂપ આપશો એટલે P1 to P minus P1 upon P1 to P is equal to W2 ના છેદમાં M2 ગુણ્યા W1 ના છેદમાં M1. છેદનો છેદ ઉપર જશે એટલે અહીં M1 ઉપર આવી ગયું. ચાલો એકવાર બધાયનો પરિચય કરી લઈએ. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P1 to P, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P1 એટલે દ્રાવણનું બાષ્પ દબાણ, W2 ટુ શબ્દ દ્રાવ્ય માટે લખવાનો. W2 એટલે દ્રાવ્યનું વજન, M2 દ્રાવ્યનો અણુભાર, W1 દ્રાવકનું વજન, M2 દ્રાવકનો અણુભાર. ચાલો એટલી વસ્તુ તમને આવડી ગઈ. આ સૂત્ર સમજાણું કારણ કે મારે તમને એ સમજાવવાનું છે
કે દ્રાવ્યનો અણુભાર, અજ્ઞાત દ્રાવ્ય તમે કોઈ દ્રાવણમાં ઓગાળી નાખો એનો અણુભાર ગણવો હોય તો અણુભાર ઉપરથી તમને ખબર પડી જાય કે એક પદાર્થ કયો છે. દાખલા તરીકે અણુભાર 60 આવ્યો તો કાં એસિટિક એસિડ હોય, કાં યુરિયા હોય. 180 આવ્યો તો ગ્લુકોઝ હોય. એમ દ્રાવ્યનો અણુભાર મળી જાય ને એના ઉપરથી આપણને ખબર પડી જાય કયો પદાર્થ આમાં ઓગાળેલો છે. તો અજ્ઞાત દ્રાવ્ય પદાર્થ છે એનો અણુભાર, આણ્વીય દળ ગણવા માટેનું આખું સૂત્ર છે. એ બધું આપણે હજીમાં ભણશું એટલે તમને ખ્યાલ આવશે. તો એટલી વસ્તુ મારા ખ્યાલ મુજબ તમને સમજાઈ ગઈ. તો એક સૂત્ર આપણે યાદ રાખશું, P12P - P1/P12P = N2/N1. બીજું P12P - P1/P12P = W2 × M1/M2 × W1. એટલો આ સૂત્ર બરાબર આપણે તૈયાર કરશું. એટલે આ એક બરાબર નોટ ડાઉન કરી લો મિત્રો. આની પહેલાનો જે આપણે નિયમ ભણ્યા હતા કે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળો, એના માટેનો રાઉટનો નિયમ. એ રાઉટના નિયમની આમ શરતો એટલી કે દ્રાવક બાષ્પશીલ હોવું જોઈએ, દ્રાવ્ય અબાષ્પશીલ હોવો જોઈએ, દ્રાવણ મંદ બનાવવું જોઈએ, દ્રાવણ આદર્શ હોવું જોઈએ, તાપમાન નિયત હોવું જોઈએ, અને છેલ્લી વાત કે દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ વચ્ચે આકર્ષણની આંતરક્રિયા એનું સુયોજન કે વિયોજન ન થતું હોવું જોઈએ. આ રાઉટના નિયમની શરતો છે. હવે હું તમને સમજાવું છું. બંને બાષ્પશીલ હોય, બાષ્પશીલ દ્રાવક છે અને બાષ્પશીલ દ્રાવ્ય છે. એના માટે રાઉટભાઈએ શું કીધું? બે બાષ્પશીલ હોય તો શું થાય? તો આપ બધા જ જાણો છો કે તમે અહીંયા દાખલા તરીકે આની પહેલા મેં તમને એક જે નિયમ કરાવ્યો ને એમાં એક થોડુંક વધારાની વાત કરી દઉં કે મેં દ્રાવક માટે 1 શબ્દ વાપર્યો હતો, દ્રાવ્ય માટે 2 વાપર્યો હતો. ઓકે, દ્રાવક માટે શું શબ્દ વાપર્યો હતો? 1 અને દ્રાવક માટે 2. અહીંયા પણ એ જ વસ્તુ લઈ શકાય, પરંતુ મારે એ વસ્તુ લઈને અત્યારે હું અહીંયા 1 અને 2 લઉં છું અત્યારે, પરંતુ તમારે એને A અને B સ્વરૂપે પછી એને તારવણી કરવાની છે. એ હું તમને આગળ એનું સમજાવું છું કેવી રીતે. ચાલો, આમાં દ્રાવણ દ્વિઅંગી છે. કેવું દ્રાવણ છે? દ્વિઅંગી. દાખલા તરીકે આની અંદર આ ભર્યું છે, એમની અંદર દ્રાવ્ય પદાર્થના અણુઓ પણ છે અને દ્રાવકના અણુઓ પણ છે. હવે આપ જાણો છો કે અહીંયા બાષ્પ જે બને છે એ બાષ્પ દ્રાવકને કારણે પણ બને છે અને બાષ્પ છે એ દ્રાવ્યને કારણે પણ બને છે. જો આ બે બાષ્પ બે અલગ છે. કેમ બંનેને કારણે બને? તો કે સાહેબ બંને વસ્તુ દ્વિઅંગી દ્રાવણ છે, એમાં દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ છે, બેયની બાષ્પ બને છે, દ્વિઅંગી છે. એના માટે ઘટક 1 અને ઘટક 2 આપણે શબ્દ વાપરશું. આ ઘટક A છે એના હું બાષ્પ દબાણને P1 કહીશ, આના બાષ્પ દબાણને હું P2 કહીશ, આના મોલ અંશને હું X1 કહીશ, બીજા ઘટકના મોલ અંશને હું X2 શબ્દ વાપરીશ. તો હવે તમે મને એમ કહેશો કે ઘટક 1 એનું બાષ્પ દબાણ શેના ઉપર આધાર રાખે? પહેલાનું બાષ્પ દબાણ શેના ઉપર આધાર રાખે? તો કે સાહેબ જેનું બાષ્પ દબાણ છે એના જ મોલ અંશ ઉપર આધાર રાખે. તો પહેલાનું બાષ્પ દબાણ પહેલાના મોલ અંશ ઉપર આધાર રાખે. પહેલો ઘટક છે તો એનું બાષ્પ દબાણ કોને કારણે છે? તો કે પહેલા જ ઘટકના એના મોલ અંશને કારણે છે. જેટલો પદાર્થ છે એટલા પદાર્થની સાપેક્ષમાં એનું દબાણ છે. તેથી શું લખી શકાય કે P1 = P1/P × X1. આને હું ઇક્વેશન નંબર 1 નામ આપી દઉં છું. આ પહેલું સમીકરણ મેં નામ આપ્યું. હવે મને તમે એમ કહેશો કે ઘટક 2 માટે તો કે સાહેબ યસ, ઘટક 2 માટેનું દબાણ છે એ ઘટક 2 ના મોલ અંશ ઉપર છે. P2 છે અહીંયા P1 જે લાગે છે, દાખલા તરીકે આ બ્લુ કલરનું છે એને હું P1 નામ આપીશ, આ P1. આ રેડ કલરનું છે એને હું P2 નામ આપીશ દબાણ, આને કારણે લાગે. પણ પહેલાનું દબાણ કોને કારણે છે? તો કે આના X1 ને કારણે. આના જે ઘટક છે, ઘટક 1 ના જે પદાર્થો છે એને કારણે દબાણ છે. બીજાનું દબાણ તો બીજાના મોલ અંશને સાપેક્ષમાં છે. આનું તમે સાદુરૂપ આપો તો P1 = P1/P અરે P1 = P2/P × X2. બીજાનું દબાણ છે બીજાના મોલ અંશના સમપ્રમાણમાં છે, પરંતુ એ શુદ્ધ દ્રાવકને તમે અલગ પાડી દીધો. અચ્છા, હવે મને તમે એમ કહેશો, આને હું સમીકરણ નંબર 2 આપીશ. હવે અહીંયા કુલ દબાણ કેટલું લાગે? કુલ દબાણ
આ પાત્રની દિવાલ ઉપર કુલ દબાણ કેટલું લાગે તો કે સાહેબ P1 ને કારણે લાગતું દબાણ અને P2 બેયનો સરવાળો જેટલું લાગે. પહેલાનું દબાણ છે બીજાનું દબાણ છે તો P ટોટલ કેટલું લાગે P કુલ દબાણ તો કે કુલ દબાણ છે એ P1 P2 જેટલું થાય અને P1 P2 જેટલું થાય એનો અર્થ શું થયો કે P1 એટલે શું થાય P1 ની જગ્યાએ તમે શું લખી શકો તો કે P1 to P into x1. અચ્છા બીજા માટે શું લખી શકો P2 to P into x2. અચ્છા હવે બરાબર ધ્યાનથી સમજજો આને બદલે હું આમ લખી શકું ખરો કે x1 is equal to P1 to P 1 minus x2 plus P2 to P into x2. તો કે સાહેબ આ કઈ ખ્યાલ ના આવ્યો શું કહેવા માંગો છો આ x1 એટલે ઘટક 1 ના મોલ અંશ કેટલા ઘટકો છે આમાં તો કે સાહેબ બે ઘટકો છે x1 x2 બેયના મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય આપણે ભણી ગયા છે કે કુલ મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય આમાં ઘટકો 2 છે તો બેયના મોલ અંશનો સરવાળો કેટલો થાય ટોટલ 1 x1 x2 1 તો x1 શું લખી શકાય 1 x2 અને આના ઉપરથી આપણે અહીં લખ્યું છે આનું સાદુરૂપ આપું તો આમ લખી શકાય કે P1 to P minus P1 to P into x1 plus P2 to P into x2. હવે આને બીજી રીતે આપણે ગોઠવીએ તો P1 to P plus P2 to P into x2 minus P1 to P into x2 sorry અહીં x1 નહીં પણ x2 P1 to P into x2 અને P2 to P into x2 આને મેં ખાલી ક્રમમાં ચેન્જ કર્યો છે P1 to P P2 to P into x2 અને P1 to P into x2 હવે આથી આમ લખી શકાય P1 to P plus P2 to P minus P1 to P into x2 અહીંથી બંનેમાંથી x2 કોમન મે લીધા એટલે P2 to P minus P1 to P તો આ સૂત્રથી તમારો P ટોટલ આ સૂત્ર ખૂબ અગત્યનું છે કે કોઈ પણ તમારી પાસે બાષ્પશીલ દ્રાવક હોય અને બાષ્પશીલ દ્રાવ્ય હોય બંને બાષ્પશીલ હોય ત્યારે એનું તમારું કુલ દબાણ ગણવું હોય તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવ્યનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અને ઇન્ટુ x2 એટલે દ્રાવ્યના મોલ અંશ 2 દ્રાવ્ય માટે 1 દ્રાવક માટે આની જ વસ્તુને બીજી રીતે પણ તારવણી કરી શકાય કઈ રીતે બરાબર ધ્યાનથી સમજો પહેલા પરિચય કરી લો P1 એટલે ઘટક 1 નું બાષ્પ દબાણ વત્તા ઘટક 2 નું બાષ્પ દબાણમાંથી શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ શુદ્ધ ઘટક 2 નું બાષ્પ દબાણ માઈનસ શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ ઇન્ટુ x2 એટલે ઘટક 2 ના મોલ અંશ એટલે હું તો આમ યાદ રાખું 1 2 1 2 P1 to P plus P2 to P minus P1 to P into x2 એટલે આ વસ્તુ તમે યાદ રાખી શકો બીજી રીતે મારે અહીં સાદુરૂપ આપવું હોય તો હું આને પણ આમ પણ આપી શકું કે ચાલો આ તમે સૂત્ર મૂક્યું છે P કુલ દબાણ છે કુલ દબાણ એ P1 વત્તા P2 P1 એટલે P1 to P into x1 plus P2 to P into x2 આ સૂત્ર ઉપરથી તમે જેમ x1 ની કિંમત મૂકી ને 1 minus x2 x1 ની જગ્યાએ તો એમ x2 ની જગ્યાએ શું મૂકી શકો x2 ની જગ્યાએ તો કે સાહેબ x2 ની જગ્યાએ 1 minus x1 x2 ને તમે સૂત્રનો કરતા બનાવો તો 1 minus x1 થાય તો આમ લખી શકાય કે P કુલ is equal to P1 to P into x1 plus P2 to P 1 minus x1 આમ લખી શકાય કે ના લખી શકાય આનો તમે સાદુરૂપ આપો તો P1 to P into x1 plus P2 to P minus P2 to P into x1 આ ખાલી 2p વાળાને એકલાને પહેલા લઈ લીધો P2 to P પછી પ્લસ વાળાને લીધો P1 to P into x1 અને પછી માઈનસ વાળાને લીધો P2 to P into x1 હવે આનો સાદુરૂપ આપો એટલે P2 to P પ્લસ આ x1 કોમન નીકળ્યો એટલે આમ લખાય P1 to P minus P2 to P into x1 લ્યો આ P કુલ દબાણ આપણને મળી ગયું કહેવાનો અર્થ તમે આમ યાદ રાખો 1 2 1 2 એમ યાદ રાખો તો ચાલે P1 to P plus P2 to P minus P1 to P into x2 અથવા તો 2 1 2 1 યાદ રાખો તો ચાલે
P2 ટો P પ્લસ P1 ટો P માઇનસ P2 ટો P ઇન્ટુ x1. આમ પણ યાદ રાખો તો ચાલે. હવે તમારે આમાં જે કામ કરવાનું છે એને બદલે તમારે છે ઘટક અહીંયા 1 અને 2 લીધેલો છે. તમારે આ રીતે પ્રેક્ટિસ તો કરવાની છે, આ તમારા ટેક્સ્ટ બુક આધારિત છે. પરંતુ હવે તમારે ઘટક A કહેવાનો છે, ઘટક B કહેવાનો છે. તો અહીં હું લખશો P of A ચલે છે x of A, P of A is equal to P to PA into x of A. પછી ઘટક 2 માટે P of B ચલે છે x of B, અહીં નીચે B લખવાનો. P of B ચલે છે P of B is equal to P to PB into x of B. કુલ દબાણ P of A વત્તા P of B, બેના દબાણના સરવાળા જેટલું હોય. A હોય તો એના દબાણને P of A કહેવાનું, B હોય તો એના દબાણને P of B કહેવાનું, A હોય તો એના મોલન્સને x of A કહેવાનું, B હોય તો એના મોલન્સને x of B કહેવાનું, અને AB લિંક કરશો એટલે તમારો જવાબ અહીંયા આમ આવશે. P ટોટલ બરાબર P to PA, અહીં A આવે, A લખો તો P to PA પ્લસ P to PB માઇનસ P to PA into x of B. અને અહીંયા તમારો જવાબ આવશે કે P to PB પ્લસ P to PA માઇનસ P to PB into x of A. આ રીતે તમારે આનું A B લઈને સાદુરૂપ આપવાનું છે. તો ફરીવાર આ તમે એટલી વસ્તુ બરાબર લખી અને તૈયાર કરી નાખવાનું છે. આ બે બાષ્પશીલ હોય એના માટેનો નિયમ છે અને આના આધારિત દાખલાઓ છે, બહુ અગત્યના છે. એ આવતી વખતે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે અને બાષ્પશીલ દ્રાવ્ય અને અબાષ્પશીલ દ્રાવક માટેના દાખલાઓ છે. એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બરાબર તૈયાર કરવાના છે. એટલે એટલી વસ્તુ બરાબર તૈયાર કરી નાખવાની છે.